સુરતનો અનુવ્રત દ્વાર ઓવરબ્રિજ 9 વર્ષમાં જર્જરિત, પિલરમાં મોટી ઊંડી તિરાડો, સળિયા દેખાયા. થોડા સમય પહેલા જ રિપેરિંગ માટે મહિનો બ્રિજ બંધ કરાયો હતો. સુરતના અત્યંત વ્યસ્ત સિટી લાઇટ વિસ્તારમાં આવેલા અણુવ્રત દ્વાર ઓવરબ્રિજ પર ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જ્યાં એક પિલરમાં મોટી તિરાડો પડવા સાથે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. 2016માં 55 કરોડના ખર્ચે બનેલા અને માત્ર 9 વર્ષના ગાળામાં જ 7 કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરાયેલા બ્રિજની જર્જરિત હાલત અને રિપેરિંગની ગુણવત્તા પર આ ઘટનાએ મોટો સવાલ ઊભો કર્યો છે. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશો વચ્ચે થોડા સમય અગાઉ જ મહિના સુધી બંધ રાખીને કરાયેલ રિપેરિંગ બાદ ગણતરીના સમયમાં જ પિલરમાં તિરાડો દેખાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો છે. સ્થાનિકોના મતે આ દ્રશ્ય બ્રિજની હાલત જર્જરિત હોવાનો સંકેત આપે છે, જે સુરત મહાનગરપાલિકાની ઇજનેરી સેવાઓ પર શંકા પેદા કરે છે. રિપેરિંગ કામગીરી માટે આ બ્રિજને વાહન ચાલકો માટે લગભગ 1 મહિના સુધી બંધ રાખવામાં આવ્યો હતો, જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી. આ રિપેરિંગ માત્ર કોસ્મેટિક હતું કે તેની ગુણવત્તામાં કોઈ ગંભીર ખામી હતી, તેવા પ્રશ્નો લોકોમાં ઊભા થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની નિષ્ણાંત ટીમ દ્વારા આખા બ્રિજની વૈજ્ઞાનિક ચકાસણી કરવાની તાતી જરૂર છે. સુરતના અણુવ્રત ફ્લાયઓવર બ્રિજ જે 2016માં BRTS પ્રોજેક્ટ અંતર્ગત ₹55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશ આપવામાં આવ્યા હતા. સુરત પાલિકા દ્વારા આ દુર્ઘટના પહેલા પણ બ્રિજનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.